હાલ તને ખબર છે કે સમય ઉપર ક્યારેય ઘમંડ ના કરવો જોઈએ. જેમ કે કોઈ મોટું તળાવ ભરેલું હોય ને તળાવ, ત્યારે મોટી માછલી રહી ને નાની નાની બધી માછલીઓને ખાઈ જતી હોય છે. પણ જાણે એ જ તળાવ ખાલી થઈ જાય ને જાણે બધી નાની માછલીઓ ભેગી થઈને પછી ભાઈ મોટી માછલીને ખાઈ જતી હોય. હવે આનું હું બીજું ઉદાહરણ આપું. જેમ કે જાણે અમે તને જોવા આવ્યા ને, તમારામાં આખું ખાનદાન તને જોવા આવ્યું હતું, બરાબર? પછી હવે 21 વર્ષ લગ્ન થઈ ગયા ને, હવે તું એકલી જ અમારા આખા ખાનદાનને જોઈ લે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? તું એ માથા ભારે હી હું તમારા ખાનદાને હેરાન કરું એવું થયું ને? ના, સમય ઉપર કોઈ દાડો ઘમંડ ના કરવો જોઈએ. મને એવું હતું કે હું તને જોવા આવ્યો ને તો હું પાવર કરીશ, હું રાજ કરીશ ઘર ઉપર ને તારી જોડે બધા ઘરના કામ કરાવીશ. પણ થયું અવરું. હવે તું મારી જોડે બધા ઘરના કામ કરાવડાવે છે, કચરા પોતું વહાણ માળિયામ ચડવો પંખા સાફ કરવો આ તે. પણ એટલું તો ઘરની મદદ ના કામ ના કરેમાં થોડું એમાં શું થઈ ગયું તે? તો કરાવડાવે છે તું. હું એ જ કહેવા માંગુ છું કે સમય ઉપર ઘમંડ ના કરવો ભાવે. સમય ઉપર ઘમંડ ના કરવો. તમે તો બહુ જબરા હો. જબરા શું છે? મને એવું હતું કે હું રાજા હું આ સમયનો. રાજા જ છો ને તમે? શું તાંબુરો રાજા હું? તાણે હું આખા ઘરનું કામ કરું, કોક મારાથી ના થતું હોય, હું થાકી હોય. હવે તારે કચરા પોતું નહીં થતું, તારે વાહન નહીં થતા, તારે રસોઈ નહીં બનતી, તારે કપડાં નહીં ધોવાતા, તારે છોકરા નહીં હેચવાતા, તારે મારા મા બાપ નહીં હેચવાતા, તારે થોડુંક જ કામ નહીં થતું, બાકી બધું તો તું કરી જ લે. તમે એવું કહો કે હું આખો દિવસ રાણીની જેમ બેહી રહું? રાણીની જેમ નહીં, મારી જોડે કામ કરો. સમય ઉપર ઘમંડ ક્યારે ના કરવો. તમે વિડીયો જોનારા બધા દર્શકોને હું કહેવા માંગુ છું કે સમય ઉપર ઘમંડ ક્યારે ના કરવો. તમને એવું લાગતું હશે કે પરણીને તમે રાજા બનશો, પણ હકીકતમાં તમે ઘરના કામવાળા બનશો. ભાવેશ, શું વિચારો તમે? હું એવું વિચારું છું કે આજે ધંધો કરું છું ને એમાં કઈ હવે માલ રહ્યો નહીં, તો કઈક નવો ધંધો કરવો પડશે. હું કહું ની ધંધો કરો, લાખો ની કરોડો કમાશો તમે. એવો કયો ધંધો હોય? વિમાનને વન બનાવવાનો, કારણ કે ઈ હે ને અત્યાર સુધી કોઈએ નહીં બનાવ્યો. શું થયું પપ્પા? લેગ પીસ ખાઈને આવ્યો હું. હાય હાય, તમે ઇન્ડિયન ચિકન ખાઓ? ના લી, ઇન્ડિયન ચિકન નહીં ખાધા, તારી મમ્મીનો લેગ પીસ ખાધો હે, જમણી સાઈડનો. પારુચામાં ઉદાસ બેઠી, કંઈક તો બોલ ભટી. તું આમ ઉદાસ રહે ને, મને ગમતું નહીં. હું તમને એક વાત કહીશ ને તો તમે ઉદાસ થઈ જશો. એવી તો શું વાત છે? તમારું ઓલું 1500 વાળું પેન્ટ હતું ને, હા. એ હું ઇસ્ત્રી કરતી હતી ને તે બરી ગયું. જોયું ને? તું ઉદાસ જ રે મારા બાપ. તું આવી રીતે છે ને નુકસાન જ કર. ભાવેશ, મને એક સવાલ ચાંદનો મૂચવે છે શું? કે આ બેંક વાળા રહ્યા ને એ આપણને ઘર લેવા માટે લોન આપે છે, તો પોતે કેમ ભાડાની જગ્યા ઉપર બેઠા હોય? તું બેંક વાળાને પૂછ, મારું લોહી ના પીશ. તો મેં તમને ખબર જ પૂછું. દરવાજો ખોલ ફટાફટ, આમે મને કંટાળો આવ્યો છે. શું થયું? હું તારી માં માટે 150 રૂપિયાના કેળા લઈને આવ્યો હતો. હેઠતી વખતે તારી માને શરમે ના આવી, મને 100 રૂપિયા જ આપ્યા. એ ભગવાન, તમે મને લેવા આવ્યા હતા કે કેળા વેચવા આવ્યા હતા?